હેલો, વેલકમ બેક મિત્રો. ફરીથી આપણે આવી ગયા છીએ ફિલ્મની બકચોદી કરવા, અને આજે આપણે વાત કરશું પ્રેડિટર બેડલેન્ડ્સની, જે હાલમાં હમણાં લોન્ચ થયું આ પિક્ચર. અને હમણાં જ પિક્ચર અમે જોયું. ફાઇનલી આ બહુ એમ આપણે કહીએ કે તોડી નાખે એવું પિક્ચર, જેમાં એક્શન, સાયન્સ ફિક્શન અને એડવેન્ચરથી ભરેલો પિક્ચર જોવાના શોખીન હોય તો આ પિક્ચર ખરેખર આ જોઈ ગયો તમે, બહુ મજા આવશે તમને. વેલકમ બેક મિત્રો, હું છું કિશન, તમે જોઈ રહ્યા છો મૂવીઝ ડીકોડ. પિક્ચરની વાત કરી તો આ પિક્ચરના 7-8 પિક્ચર હશે. આ પિક્ચર તમને હોટસ્ટારમાં જોવા મળી જાય, તમારે સબસ્ક્રિપ્શન હશે તો તમને જોઈ શકશો એમાં. અને પિક્ચર તમને તમારે જોવું હોય આપણે ટેલિગ્રામની લિંક દીધી છે, જોઈન કરી લેજો. આ પિક્ચરની સ્ટોરીની વાત કરી તો એક યાતુજા નામનો શિકારી હોય, એ શિકાર કરવા ગીની નામનો એક ગ્રહ હોય બીજો, ને એ શિકાર કરવા જાય છે. ત્યાં ખાલિસ્ક નામનો એક જનાવર હોય, એને ગમે તેટલું મારે એ મરે જ નહીં, એવું જનાવર હોય. અને આ ગીની નામનો એક ગ્રહ હોય ને, તો ત્યાં ઝાડવા એવા હોય, જનાવર એવા હોય, ત્યાં એટલે ટૂંકમાં આને સાબિત કરવાનું હોય કે હું બુદ્ધિ છે, પછી મારી પાસે તાકાત છે, એવી રીતના એનો કબીલો હોય. યાતુજા શિકારી હોય ને, એ બધાને કબીલો હોય, એમાં સાબિત કરવાનું હોય આને કે હું આ બધી કરી શકું. તો એટલે એને ગ્રહમાં એ શિકાર કરવા જાય છે, એટલે ત્યાં કાલિસ્કને મારે છે. પછી કાલિસ્ક મરતો નથી, થાય કરીને એવી એક કંઈક રોબોટ એક ભેગી થઈ છે, રોબોટ ભેગો થઈ છે. તો એ રોબોટ આરે દોસ્તી થઈ જાય, હવે એની મદદ કરે, અને એવી રીતના બહુ કંઈક આવી સ્ટોરી છે કંઈક. અને મિત્રો થોડીક એવી આમાં કોમેડી આવે. એક કાલિસ્કની છોકરી હોય છે આમાં, જે વાંદરા જેવી જ હોય. તો એ વાંદરું હોય ને તમે જોઈ લો, અને એમાં તો રોલ આવે છે ફરી જેવો, એ તમે જોઈ લો, તમને બહુ મજા આવી જાય. અને આ લોકો જે નાની નાની કોમેડી બતાવે ને, એમાં તમને બહુ મજા આવશે. આની રેટિંગની વાત કરીને તો આ રેટિંગ આની 10માંથી 7.2 આપે છે IMDb વાળાને, પણ આને રેટિંગ બરોબર છે એક રીતે કંઈ તો. મિત્રો આ હોલિવૂડ વાળા આ પિક્ચર એવી રીતના બતાવ્યું છે ને કે તમે ખરેખરમાં તમે જોવો ને તો તમને બહુ મજા આવી જાય. કારણ કે એ લોકોએ દેખાડ્યું હોય જેવી રીતના આના VFX કયો, કે આ લોકોનો મેકઅપ કયો, કે પછી આ લોકોના જે કહેવાય ને કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ને બધી રીતના નામ કયો ને, તો નેક્સ્ટ લેવલ ઉપર બન્યું છે. અને આ મૂવીમાં એક્શન સીન પણ એવા બતાવવામાં આવ્યા છે, જે તમે આમ જોવો ને તો તમારે ખબર અક્કલ કામનું કરે તમારું, એવા બતાવ્યા છે સીન. અને મેં તો આના બધા પિક્ચર જોયેલા છે, તો મને તો બહુ મજા આવે. કારણ કે સ્ટોરી જોવો તો સ્ટોરીમાં કાંઈ નથી આમ, પણ આમ તમે આમ એક્શન જોવાના તમે શોખીન હોય તો આ પિક્ચર તમને બહુ મજા આવશે. તો મિત્રો બજેટ અને કલેક્શનની વાત કરી, 1000 કરોડ લગી આનું બજેટ છે. આ એટલા પિક્ચરમાં નાખ્યા છે એ લોકોએ બોલિવૂડવાળા. અને કમાણીની વાત કરી તો 1500 કરોડની આસપાસ ત્યાં પુગાડી દીધું. તો તમે વિચાર તો કરો આ પિક્ચરમાં કેટલો કહીને એ લોકોએ ખર્ચો કર્યો છે. અને મિત્રો કહ્યું કે આના એક પિક્ચર નહીં, આના જે જૂના પિક્ચર લઈ લો ને, હું એમ કહું ને કે મારો જન્મ નહીં થયો હોય એવા પિક્ચર બનાવેલા છે એ સમયમાં, જૂનવાણી સમયમાં. એ સમયમાં એ પિક્ચર એ લોકો એવા બનાવ્યા હોય ને કે તમે વાત જવા દો. બાકી આ પિક્ચર તમે જોયું હોય તો તમે કહીજો, કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું. આવા નવા વિડીયો જોવા માટે
ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. અને ટેલિગ્રામની લિંક દીધી છે, જોઈન કરી લેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. आज के लिए सिर्फ इतना ही. अगर तुम्हें भी इस वैलेंटाइन लड़की चाहिए तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर जितनी हवस निकालनी है उतनी हवस निकालो. मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी चाह रहा हूं यार कुछ उखाड़ लें यार, जिंदगी में कुछ कर ले हैं. बाय.